બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં 14 વર્ષની માસૂમ બાળકીએ એક બાળકને જન્મ આપ્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે। બોટાદ તાલુકાના એક ગામની માત્ર 14 વર્ષીય ઉંમર ધરાવતી માસૂમ બાળકી દુષ્કર્મનો ભોગ બની। ત્યારબાદ બાળકીએ ગર્ભવતી થતા પુત્રને જન્મ આપ્યો, જેને લઈ સમગ્ર જિલ્લા સહિતના પંથકમાં ચકચાર મચી જવા પામી છે। અરજણભાઈ નામના વ્યક્તિના ઘરે આ 14 વર્ષીય માસૂમ બાળકી ઘરકામ કરવા ગઈ હતી, જ્યાં તેની સાથે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું। જે બાદ ભોગ બનનાર બાળકીને પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા। તે ગર્ભવતી હોવાનું માલુમ પડ્યા બાદ તેને ગત 30 નવેમ્બરના રોજ બાળકને જન્મ આપ્યો। ત્યારે પીડિત બાળકીના પરિવાર દ્વારા ગત તારીખ 1 ડિસેમ્બર 2025ના રોજ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદને લઈ પોલીસે ભોગ બનનાર બાળકીનું કાઉન્સેલિંગ કરી પોક્સો કલમ સહિતની ધોરણસર કલમ મુજબ ફરિયાદ નોંધી અને સાયન્ટિફિક, ફોરેન્સિક અને બાયોલોજિકલ સહિતના પુરાવાઓ મેચ કરવાની તેમજ માહિતી એકત્રિત કરી તપાસ હાથ ધરી છે। તો ફરિયાદ નોંધાયાના દિવસે જ પોલીસે અરજણ નામના ઇસમની ધોરણસર અટકાયત કરી અને વધુ તપાસ તેમજ કાર્યવાહી હાથ ધરી છે। બાળકી હાલ બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં સારવાર અર્થે છે, તો નવજાત બાળકને હાલ વધુ સારવારની જરૂર હોય તેને ભાવનગર હોસ્પિટલ ખાતે કેરટેકરની દેખરેખમાં સારવાર ચાલી રહી છે। તો આ બાબતે ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પટેલ તેમજ મહિલા મોરચાના આગેવાનો પીડિતાની મુલાકાતે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ જિલ્લા પોલીસ વડાની મુલાકાત કરી હતી અને આરોપીને જાહેરમાં ફાંસી જેવી સજા કરવાની તેમજ આવું કૃત્ય આગળના સમયમાં કોઈ ન કરે તેવી દાખલારૂપી સજા થાય તેવી માંગ કરી હતી। આજે પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની વિવિધ કલમો તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ આજે ઘટના છે તેમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે બનાવની વિગત જોઈએ તો આ જે સગીર ભોગ બનનાર છે તેના દ્વારા બાળકને જન્મ આપવામાં આવ્યો હોય તેવી હકીકત પોલીસ સમક્ષ આવી હતી। આથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને તારીખ 1/12ના રોજ આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ ગુનાની તપાસ છે તે પાળિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર છે તે ચલાવી રહેલ છે। આ ગામે જે આરોપી છે તે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા પણ શરૂ છે। એટલા લાંબા સમય બાદ આ પ્રકારની જે કહી શકાય બાળકના જન્મ સુધી કોઈ ફરિયાદ ન નોંધાય તેને લઈ કેવા પ્રકારની કાર્યવાહી અથવા તો કેવી તપાસ ચાલી રહી છે? આ બાબતે હાલમાં તેના વાલીની પૂછપરછ તથા ભોગ બનનાર છે તે ભોગ બનનારનું કાઉન્સેલિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને જે ભોગ બનનાર છે તેના નિવેદનના આધારે તથા તેના સગા સંબંધી અને માતા પિતાના કાઉન્સેલિંગ બાદ તેમના પણ નિવેદનના આધારે આ સમગ્ર ઘટના કઈ રીતે બની છે તેનો સંપૂર્ણપણે વ્યવસ્થિત તપાસ થાય તે અંગે પોલીસ પ્રયત્નશીલ છે અને ખૂબ લાંબા સમય બાદ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં પણ ખરેખર ઘટના શું છે તે માટે સાયન્ટિફિક એવિડન્સ એકત્રિત કરવાની પ્રક્રિયા છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આની અંદર તપાસ કયા પ્રકારની કરવામાં આવશે? તેમાં જે ભોગ બનનાર છે તેના નિવેદન, ત્યારબાદ તેના જે ફોરેન્સિક એવિડન્સ છે જેને આપણે બાયોલોજીકલ એવિડન્સીસ કહીએ તે બાયોલોજીકલ એવિડન્સને મેચિંગ કરવાની કાર્યવાહી છે તે આમાં પોલીસ કરવામાં આવનાર છે। ખૂબ જ લાંબા સમય બાદ આ પ્રકારે ફરિયાદ નોંધાવી છે તો ક્યાંક ને ક્યાંક પરિવાર અવઢવમાં હતો કે કોઈ ધમકી કે અન્ય કોઈ પ્રશ્ન લાગેલો છે? ના, હાલમાં 30 તારીખનો આ જે બનાવ છે તે ધ્યાને આવ્યો છે અને તરત જ નેક્સ્ટ ડે ફરિયાદ ભોગ બનનારના માતા પિતા દ્વારા આપવામાં આવી છે અને આ ફરિયાદમાં આવી કોઈ ઘટના છે કે આવી કોઈ હકીકત છે તે તેના પરિવારે જણાવેલ નથી। હાલ બંનેની સ્થિતિ સારી છે અને તેઓ કાઉન્સેલિંગમાં અને કેરટેકરની સાથે અત્યારે સાર સંભાળ હેઠળ છે। રજૂઆત શું રજૂઆત? આજે અહીંયા હું બોટાદ ખાતે આવી છું મીટિંગ માટે। તો અહીં આવ્યા પછી મને જાણવા મળ્યું કે બોટાદ જિલ્લાના પાળિયાદ તાલુકાની અંદર તળપડા ગામની અંદર એક 13-14 વર્ષની નાબાલિક દીકરી માં બની છે અને આ સાંભળતા જ મને પણ મારા રૂવાટા ઊભા થઈ ગયા કે આવો બનાવ સાંભળીએ કે 13-14 વર્ષની દીકરી જેને પોતાને કઈ જ સમજણ નથી પડતી એવી દીકરીને અત્યારે હાલ આ પીડામાંથી પસાર થઈ રહેવું પડ્યું છે। મેં હોસ્પિટલ જઈને આ દીકરીની મુલાકાત લીધી તો મને જાણવા મળ્યું કે જ્યાં એના પિતા કામ કરતા હતા, મજૂરી કરતા હતા, એના માલિકના ત્યાં દીકરી ઘર કામ કરતી હતી
અને એના માતા પિતા બંને અપંગ છે. આ બહુ જ લોઅર ફેમિલી છે, એટલે કે એમને 2 ટંકનું જમવાનું પણ માંડ મળે છે, એટલું ગરીબ ફેમિલી છે. તો આ દીકરીને એના માલિકે કામ કરવા જ્યારે એના ઘરમાં ગઈ ત્યારે એનો ત્યાં ઘરમાં કોઈ હતું નહીં. એ વખતે દીકરીના ઉપર આ ખરાબ કૃત્ય કરી અને દીકરીને હેરાન પરેશાન કરી મૂકી હતી. દીકરીએ જ્યારે આનો વિરોધ કર્યો ત્યારે એને કહ્યું કે હું જો તું કોઈને કહીશ તો તારા પિતાને હું મારી નાખીશ. એટલે આ ડરથી દીકરીએ કોઈને ઘરમાં કહ્યું નહીં. અને આ અર્જણભાઈ નામના માણસે 3 થી 4 વાર આ કૃત્ય એના ઉપર કર્યું છે. એના દ્વારા આ દીકરી સગર્ભા થઈ, પણ દીકરીને કંઈ જ ખબર નથી આ વાતની. અને જ્યારે એને પ્રસૂતિ પીડા ઉપડી ત્યારે એના મમ્મી પપ્પાને એને સહન ન થતા વાત કરી અને એ લોકો હોસ્પિટલમાં લાવ્યા તો ખબર પડી કે દીકરી માં બનવાની છે. અને એને 1.5 કિલોના બાળકને જન્મ આપ્યો. બાળકમાં બાબો છે, એ બાબાને જન્મ આપ્યો અને અત્યારે હાલ દીકરી હોસ્પિટલમાં સારવાર નીચે છે. એની મુલાકાત દરમિયાન મને એમ થયું કે આ દીકરીને થોડુંક ન્યાય મળે, એને રક્ષણ પૂરું થાય. અને એના ગરીબ પરિવારમાંથી આવતી હોવાથી દીકરીને પોષણયુક્ત ખોરાકની જરૂર છે, એની સારવારની સારી જરૂર છે. તો એની રજૂઆત માટે અમે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા. એસપી સાહેબ દ્વારા કેવા પ્રકારની એસપી સાહેબે સારો એવો રિસ્પોન્સ આપ્યો છે કે આ અર્જણ નામનો વ્યક્તિ છે, એને ઉપર ફરિયાદ પણ થઈ ગઈ છે અને એને જેલમાં અત્યારે હાલ પૂરવામાં આવે છે. પોસ્કોનો એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને એ લોકો પણ અહીંયા કોઈ સારા એનજીઓ દ્વારા અથવા ચાઇલ્ડ સંસ્થા દ્વારા, હેલ્પર દ્વારા અને મહિલા સુરક્ષા દ્વારા દીકરીની મુલાકાત લેવાના છે. અને દીકરીને અમારી રજૂઆત પછી એમણે અમને ખાતરી આપી છે કે અમે દીકરીનું ધ્યાન રાખીશું અને એને જરૂરિયાત પૂરી પાડીશું. કોંગ્રેસ દ્વારા કેવા પ્રકારની માંગ? મહિલા કોંગ્રેસ દ્વારા અમારી માંગ છે કે હવે તો એ ફરિયાદ થઈ ગઈ છે, એટલે કોર્ટ અને આ સરકાર પાસે અમારી માંગ છે કે આવા ગુનેગારોને કડક નહીં પણ ફાંસીની સજા હોવી જોઈએ. કારણ કે આવા ગુનેગારોને એક નોર્મલ સજાના કારણે આ લોકો ટેવાઈ જાય છે અને પછી એનો દાખલો સમાજમાં બેસતો નથી અને બીજા લોકો પણ આવા ગુના કરતા જ હોય છે. આ ગુનાઓને અટકાવવા હોય તો આવા લોકોને ખુલ્લામાં જાહેરમાં ફાંસીની સજા આપવી જોઈએ.